મહાદેવ અને ગુડ મોર્નિંગ બધા મિત્રોને. કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો. મહાદેવ તમને બધાને મજામાં જ રાખે. તો મિત્રો આજે સવારના વાગ્યા છે 10 સાડા 10 જેવું થાય છે ને ભાઈ નાહી ધોઈ કમ્પ્લીટ થઈને હવે જવાનું છે એક મંદિરે, ચામુંડમાના મંદિરે જવાનું છે. ત્યાં નારિયેળ વધારવાનું છે ને એક ભાઈ આવે છે એની વાત જો હું ને એ ભાઈને શું છે કે માનતા કરેલી હતી, ભાઈ માનતા ભૂલી ગયો તે હવે એને હે ને નારિયેળ વધારવા જવાનું છે. તો હવે એની વાત જો એ આવે પછી આપણે જાય. ક્યાં મંદિરે જાઉં છું હું છે એ બધું તમને ત્યાં જઈને લોકેશન દેખાડું ને તમારે કોમેન્ટ કરવાની રહેશે. તમને ખબર હોય મંદિર ક્યાંનું છે તો કોમેન્ટ કરી દેજો. તો ફાઇનલી દોસ્તો આપણે હવે નીકળી ગયા છે, જાય છે મંદિરે. જો આજ સોમવાર છે, ટ્રાફિક જો તમે ખાલી પાટિયા જોયું, ટ્રાફિક બાકા જામ ભાઈ. આ માનતા ભૂલી ગયો તો ભાઈ તે જવું ટ્રાફિક ના કારણે રસ્તો બદલાવી ભાઈ. અહીંથી લઈ લે એટલે ટ્રાફિક નડે નહીં. આમ ભાઈ ટ્રાફિક ખુલે એટલે વાર લાગી જાય ભાઈ. ટાઈમ પર પહોંચવું છે. ટ્રાફિક ના કારણે રસ્તો બદલાવી. રસ્તો જોઉં તમે ખાલી જોજો રસ્તો આપણો. રસ્તા જો તમે ખાલી ના ના કાંઈ નડે નહીં, તું જવા દે. કેમ છે રસ્તો પાટિયાનો? હા ટ્રાફિક નડે ને અહીંયા ઠેકાણા નથી રસ્તા. ઓ ભાઈ આપણે ફાટકે પહોંચી ગયા. ફાટક થઈ ગયું બંધ. આપણે થાય મોડું 12 વાગ્યા પહેલા પહોંચવાનું છે ભાઈ. ને ફાટક બંધ છે જો. હમણાં દહેનથી ટ્રાફિક જામ ફાટકમાં જરાક વારમાં ટ્રાફિક થઈ જાય. આજ તો આટલી ટ્રાફિક નથી હોતી ને તો ભાઈ ટ્રાફિક તમારે લાઈન કરી હતી. મિત્રો જો આ લોકેશન જ્યાં હોય કોમેન્ટ કરજો. ભાઈ કાયમ કંપની વાળા આવક જાવક કરે. આમ જો રસ્તો જો તમે ખાલી આગળ વયા આવો ને એમને રસ્તો ઠેકાણું કેવો ડાયવર્ઝન એમને એમ પડ્યું. જો પાણી ભરાઈ ગયું હવે ડાયવર્ઝન તોડીને રાખી દીધું. જો એમ આ એમને એમ ઘા ખાય. ક્યાંનો રસ્તો હોય તમે કોમેન્ટ કરજો ભાઈ. તમને ખબર હોય તો રસ્તો ક્યાંનો છે કોમેન્ટ કરજો. જો રસ્તો જો આપણે ભાઈ ડિલિવરી વાળી ભાઈ હોય ને તો હોસ્પિટલ તો પૈસા પેલા અહીંયા જ થઈ જાય ભાઈ. એવા રસ્તા છે ભાઈ. ગામના રસ્તા આડા ખોટપા થયો નકરા જોતા. તો ફાઇનલી દોસ્તો આપણે મંદિરે પહોંચી ગયા. જો મંદિર જો હજી કામ ચાલુ છે રિનોવેશન ના. જ્યાં ડંગડા ને બધું પડ્યું રેતીની. આ મંદિર ક્યાં આવેલું છે તમે કોમેન્ટ કરીને કહેજો ભાઈ. તમને ખબર હોય તો મંદિર ક્યાં આવેલું છે એ કોમેન્ટ કરીને કહેજો. તો હવે આપણે નારિયેળ વધારી લઈ બરાબર. નારિયેળ વધારવા આવ્યા છે તો એ પહેલાં કામ કરીએ આપણે. નારિયેળ વધારી જો આ મંદિર ક્યાં આવેલું છે જો. મંદિર ક્યાં આવેલું છે કોમેન્ટ કરી દેજો ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે નારિયેળ વધારી લીધું છે ચામુંડ માતાજીના મંદિરે ને હવે આપણે જવાનું છે ઘરે. તમે કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં કે ક્યાં મંદિર ક્યાં આવેલું છે એ કોમેન્ટ કરી દેજો તમને ખબર હોય તો. એટલે પછી હું તો છેલ્લે કહીશ. ઓકે હું કોમેન્ટમાં કરી કહીશ ને તમે
તો મિત્રો હું તમને હિન્ટ આપી દઉં છું. અત્યારે આપણે ઠંડુ ને ફાકી ખાવા ઊભા રહી ગયા. જો શ્રી કૃષ્ણ ડિલક્સ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક ને બાજુમાં છે મોમાઈ હેર કટિંગ અને એની બાજુમાં છે શ્રી એની બાજુમાં છે શ્રી નાગણેથી ફર્નિચર ને આપણે બધા જોઈએ ફાકી ખાવા ભાઈએ બોલાવી લીધો છે. તો હવે આ દુકાનનું સ્થળ અને મંદિરનું લોકેશન તમે કોમેન્ટ કરી દેજો ક્યાં આવેલું છે. તો મહિલાઓ આપણે ઘરે જતા હતા તો વચમાં આવી ગયા બજરંગબલી. જો તમે તો બજરંગબલીને માથું નમાવતા છે ને ભાઈ આપણે જય બજરંગ. તો મિત્રો આ લોકેશન જો તમે ખાલી કેમ છે. અચ્છા છે બાપ મહાદેવનું મંદિર છે ભાઈ. આદેશ મહાદેવ મહાકાળ જય શ્રી મહાકાળ. જો આ સ્થળ ક્યાં આવેલું છે મહાદેવનું મંદિર એ હવે તમે કોમેન્ટમાં કરી દેજો કોમેન્ટ તમે. જય નંદી મહારાજ. હર હર મહાદેવ. ભાઈ મંદિરે મજા આવે ભાઈ બેવાની પરમ શાંતિ છે મહાદેવના મંદિર એક નંબર મજા આવે ભાઈ. વાતાવરણ ટાટું ઠંડુ મજા આવે બે. જો તમે ખાલી લોકેશન જો લોકેશન કોમેન્ટ કરી દેજો ભાઈ તમને ખબર હોય તો એ ભૂલાય નહીં. તો બસ ભાઈ હવે આપણે છેલ્લે મહાદેવ આગળ માથું નમાવી દીધું છે. હવે આપણે સીધા ભાટિયા મહિલા. તો દોસ્તો આપણે આવી ગયા છે વિશાલની દુકાને મંદિરેથી પગે લાગીને. જો આ સોમવારી જો તમે સોમવારીની રોનક જો તડકો પડે ભાઈ ફૂલ તડકો પડે ગરમી લૂ આવે છે અહીંયા બેઠા નથી. હા વિશાલ બોલ શું કેવું તારે. કેમેરામાં તડકામાં ફોકસ કરે ના કરે ભાઈ આ ગોપ્રો કેમેરામાં તડકામાં ફોકસ કરે કે ના કરે વિશાલનું એમ કહેવાનું થાય. તો આ તડકો ફોકસ કર્યો ભાઈ લાગ્યું તમને ફોકસ કરે એવું કરતા. હળદરનો રવ પી નાખી ભાઈ. હળદરનો રવ પી લે જો હળદરનો રવ હવે પીએ કેવો લાગે. હવે રવ પીને જઈ ભગવાન ફાકી ખાઈ નાખી. જવા દે મોરે મોરો અંદર જવા દે અંદર ભાઈ. ફાકી દેતા એક ફાકી ખાઈ નાખી ભાઈ. તો ફાકી લઈ હા જો હે ભાઈ હું કે ઇન્સ્ટાગ્રામમાં આવો છો ધમકી આપે બાપા. ફાકી ખાવાના ટ્વીટર ભાઈ. તો જ્યાં ગયો તો ભોલા તું ક્યાં રમવા ગયો. કેટલા રન કર્યા છે. સેન્ચુરી મારી. વાહ ભાઈ. તો છોટે શું કે છોટે સોલ શું કે હા એમ સોલ શું કે છોટે ધોની ભાઈ. આ છોટે ધોની માર દે સિક્સ. વાહ હા પડ્યો ભાઈ. મિત્રો આ જો આપણે રીલ એડિટ શું કે શૂટ કરીને એડિટ કરી છે. જો આ તમે એડિટિંગ કરી છે આપણે. અનુભવ બોલે છે વડીલ એડિટિંગ કરે છે ને હવે આ બહુ એડિટિંગ થઈ જાય અપલોડ કરી નાખવું છે. ને આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયોમાં તમને મજા આવી હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ અને મહાદેવ હર.